વૈશાખ માસની એકાદશી, જેને અપરા કે અચલા એકાદશી કહેવાય છે. સુદ પક્ષ અને વદ પક્ષમાં એકાદશી આવે છે અને બંને એકાદશીના સ્વામી છે ભગવાન નારાયણ. પ્રભુના આશીર્વાદ મળે તો પાપોમાંથી મુક્તિ મળે. અપાર એટલે કે અપાર ધન વૈભવ આપનાર, અને જે ફળ ચલિત ન થાય તેવું, જે અચલ રહે તેને અચલા એકાદશી કહેવામાં આવે છે. ત્યારે અચલા એકાદશી પર મહિમા, મુહૂર્ત પૂજન, વિધિ અને પારણાનો સમય જાણીશું. આપને અમારું આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષમ, મંગલાય તનાહરિ. ઓમ શ્રી વિષ્ણુવે નમઃ. એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને જે વર્ષમાં અધિક માસ હોય તો એ વર્ષમાં કુલ 26 એકાદશી આવે છે. આજે જાણીશું કે અપરા એકાદશી ક્યારે મનાવવામાં આવશે. તો વૈશાખ વદ 11ના અપરા એકાદશીના તિથિ પ્રારંભની જો વાત કરીએ તો 22 મેના રાત્રે 1:12 શરૂ થશે અને 23 મેના રોજ રાત્રે 10:30 વાગ્યે તિથિ પૂર્ણ થશે. એટલે કે વૈશાખ વદ 11ના અપરા એકાદશી 23 મે 2025ના મનાવવામાં આવશે અને અપરા એકાદશીના પારણા 24 મેના સવારે 5:30 થી લઈ 8 વાગ્યા દરમિયાન કરવામાં આવશે. અપરા એકાદશી પર શુભ યોગ અને પ્રીતિ યોગનો પણ શુભ સંયોગ બની રહ્યો છે. આ સાથે જ બુધ પણ ગોચર કરીને વૃષભ રાશિમાં જઈ શકે છે, જેનાથી વૃષભ રાશિમાં બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. આ તમામ યોગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા અપાવશે, ધન સમૃદ્ધિ વધારશે. આ સાથે જ અપરા એકાદશીના દિવસે શુક્રવાર હોવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવાની પણ ખાસ તક છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ યુધિષ્ઠિરને એકાદશીનું વ્રત અને તેના ફાયદા વિશે જાણકારી આપી હતી. અપરા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અપરા એકાદશીના દિવસે વ્રત રાખવાથી, ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ સિવાય ગ્રહ દોષ હોય તો એ પણ દૂર થાય છે. ખાસ કરીને અવિવાહિત મહિલાઓ અપરા એકાદશીનું વ્રત કરે તો તેમને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ધન વધારવા માટે પણ અપરા એકાદશીનું વ્રત ફાયદાકારક મનાય છે. અપરા એકાદશીના દિવસે વ્રત રાખનારા લોકોએ સૂર્યોદય પહેલા જાગી જવું, સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો પહેરવા, ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવી. જો કે અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સિવાય ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. રાત્રે ભજન કીર્તન અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને બીજા દિવસે પારણા સમયે ગાય, બ્રાહ્મણો અને ગરીબોને અન્નનું દાન કરો. અપરા એકાદશી પર મહિલાઓ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની જો એક સાથે પૂજા કરે તો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્રો અને ભોજન અર્પણ કરો. કહેવાય છે આ વ્રત રાખવાથી પાપો દૂર થાય છે અને એટલું જ નહીં, વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓ, ખામીઓ અને આર્થિક સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે અને અનંત પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. અપરા એકાદશી પર દીવા પ્રગટાવવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો પ્રવેશ થાય છે અને ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે અને જીવનના અંધકારને દૂર કરવા માટે અસરકારક છે. અપરા એકાદશી પર શ્રી હરિ નારાયણની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ સાથે જ આ દિવસે તુલસીના છોડ પાસે ઘી અથવા તલના તેલનો દીવો પણ પ્રગટાવો. આથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ થશે. ઘરના મુખ્ય દ્વાર પર પણ દીપક પ્રગટાવવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શુભતાનું આગમન થાય છે. આ સાથે જ પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે.